નમસ્કાર, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। જે રીતે આપણો ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે અને સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં એ ખૂબ જ મોટું દરિયાકાંઠું આવેલું આપણું ગુજરાત રાજ્ય છે અને ખાસ કરી જમીન ઉપર કણમાંથી મણ પેદા કરતા જે આપણા ખેડૂતો હોય છે તેવી જ રીતે દરિયામાં રહી અને મત્સ્ય ઉદ્યોગ એટલે કે આપણા સાગર ખેડૂઓ છે તેના માટે આજે મહત્વનો વિષય લઈને અમે આવ્યા છીએ સીવીડ એટલે કે જેમની રોજીરોટી છે કૃત્રિમ રીતે અને કુદરતી રીતે જે રીતે માછીમારો સાગર ખેડૂ આવકો મેળવી શકે તેના માટે આજનો વિષય છે અને સીવીડ આપણે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તેના ઉપયોગ છે, તેની ખેતી છે, તેમાં કેવા ફાયદાઓ થાય છે અને કેવી રીતે સારું ઉત્પાદન મેળવી શકાય એ વધુ વિગતવાર માહિતી આપવા આપણી સાથે અત્યારે જોડાયા છે જિગ્નેશ આયરા, મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક ભુજથી। તો આપણે સૌપ્રથમ તો સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર સર, જ્યારે આપણે સીવીડ વિશે વાત કરીએ છીએ તો સૌથી પહેલાં જો પૂછવા માંગીશ કે સીવીડ એટલે શું છે અને તેની ખેતી એટલે શું? સીવીડ એટલે મેક્રોસ્કોપી યાને કે શેવાળ જે સમુદ્રના અજાયબીના છોડ છે અને તે દરિયાના પાણીમાં કુદરતી રીતે અથવા કૃત્રિમ રીતે ઉછેરવામાં આવતી પદ્ધતિને સીવીડ કહેવામાં આવે છે, જે દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા માછીમારોના ગુજરાન માટે એક વૈકલ્પિક આજીવિકાની સ્ત્રોત છે। જી સર, જે રીતે આપણે સીવીડની ખેતી વિશે જાણ્યું, હવે સીવીડના ઉપયોગ શું છે? સીવીડનો ઉપયોગ છે ખોરાક, ઉર્જા, રાસાયણિક ખાતર, દવા ના વગેરેના નવીનીકરણ માટે લેવાનો એક સ્ત્રોત છે અને તેમાં પોષક, ઔદ્યોગિક, બાયોમેડિકલ, કૃષિ, વ્યક્તિગત સંભાળ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેનો ઉપયોગમાં લઈ શકાય છે। સીવીડ શેવાળ એ રેચક ફાર્માસ્યુટિકલમાં કેપ્સ્યુલ બનાવવામાં, ગોઈટર, કેન્સર, હાડકાના રિપ્લેસમેન્ટ માટેની થેરાપી, સર્જરી વગેરે માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે। સીવીડ 21મી સદીનો તબીબી ખોરાક પણ કહેવામાં આવે છે। સીવીડને ખાતર, ખોરાક, કાપડ, ફાર્માસ્યુટિકલ વગેરેના કાચો માલ પૂરો પાડવા માટે પણ એના ઉપયોગમાં લઈ શકાય છે। સીવીડ રહ્યો એ મેકોફાઇટર શેવાળ એ એક પ્રકારનો પ્રાચીન છોડ છે જેમાં મૂળ, દાંડી, પાંદડા કે છીછરા પાણીમાં ઉગે છે અને તેમાં મૂળ સિસ્ટમ વાહક પેશીઓનો અભાવ હોય છે। જે રીતે અત્યારે આપણે સીવીડની ખેતીને એના ઉપયોગ વિશે જાણ્યું, એવી જ રીતે સીવીડની ઓળખ કેવી રીતે કરવી? સીવીડ એ મુખ્યત્વે 4 જૂથોમાં તરંગ બદલતો છે, જે ચોક્કસ તરંગ લંબાઈ પ્રકાશને આધારે છે અને સીવીડમાંથી લાલ, લીલો, વાદળી અને ભૂરો રંગ આપે છે। સર, સીવીડના મુખ્ય જે પ્રકારો છે એ પ્રકારો કયા કયા છે? સીવીડ એ મુખ્યત્વે ક્લોરોફાઇટા સીવીડ છે જે લીલા કલરનો છે। એમાં 900 પ્રકારની પ્રજાતિઓ આવેલી છે અને કેઓફિટા નામનો સીવીડ છે જે બ્રાઉન કલરનો છે, તેમાં 1500 પ્રકારની પ્રજાતિઓ આવેલી છે અને રોડોફિટા નામનો સીવીડ છે એ લાલ કલરનો સીવીડ આવે છે અને એમાં 4000 પ્રકારની પ્રજાતિઓ આવેલી છે। આપણે જોઈએ હાલમાં વિશ્વમાં લગભગ 42 દેશોમાં સીવીડની ખેતી કરવામાં આવે છે, જેમાં સૌથી વધુ ખેતી આપણા એશિયા કન્ટ્રીમાં કરવામાં આવે છે, જેમાં ચીન, જાપાન, શ્રીલંકાનો ફાળો ખૂબ અગત્યનો છે। આ દેશો રહ્યા એ સીવીડમાં કુલ 80%, 100%માંથી 80% ફાળો રહ્યો એ આ દેશો દ્વારા સીવીડની ખેતી માટે આપવામાં યોગદાન આપે છે। જે રીતે હાલ આપણે સીવીડ એ શું છે, તેના ઉપયોગો છે અને તેની ઓળખ વિશે માહિતી મેળવી રહ્યા છે। આપણી સાથે અત્યારે મત્સ્ય ઉદ્યોગ ભુજથી અધિક્ષક સર જોડાયા છે, જિગ્નેશ આયરા સર। આપણે સર આગળ વાત જ્યારે કરી જ છીએ સીવીડની, તો જે સીવીડના ખેતી છે એના માટે કેવી આબોહવા અનુકૂળ હોય છે? સીવીડ માટે આબોહવા સ્થિતિસ્થાપક જળચર ઉછેર માટેની છે। એને જો સીવીડને ખેતીની જમીન
મીઠું પાણી, ખાતર કોઈની જરૂરિયાત રહેતી નથી. તે દરિયાઈ કાંઠા ઉપર વૈકલ્પિક આજીવિકાનો એક સ્ત્રોત છે અને તે યુટ્રોફિકેશન, એસિડિફિકેશન ની અસરો ઘટાડે છે, જેનાથી ઇકોસિસ્ટમ દ્વારા પાણીમાં ઓક્સિજન આપોઆપ મળી રહે. જી સર, જ્યારે સીવીડની ઓળખ વિશે આપણે વાત કરીએ, હવે તેવી જ રીતે એનું વ્યાપારી મૂલ્યાંકન એના વિશે જણાવશો. દરિયાઈ સીવીડનું વ્યાપારી મૂલ્યાંકન અને તેમાં રહેલ કોષ દિવાલ પોલિસેકેરાઇડ્સ જેમ કે અગર, એલ્જિયમ, કેરેજીન વગેરે તેમના બાયોએક્ટિવ મેટાબોલાઇટ્સ ખાતર અને ચારા માટે છે. તેમજ સીવીડનો ઉપયોગ ખોરાક, ફાર્મા, કોસ્મેટિક આઇટમો, ખાણ ઉદ્યોગો વગેરે માટે કરી શકાય છે. કેટલાક સીવીડ અત્યારે માનવના ખોરાક તરીકે પણ ઉપયોગમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. સર, સીવીડના ઉત્પાદન વિશે જણાવશો આપણા સાગર ખેડૂઓને. હાલ અત્યારે જોઈએ તો વિશ્વમાં સીવીડનું ઉત્પાદન 35 મિલિયન ટન ભીનું વજનનું નોંધવામાં આવે છે, જેની પ્રથમ વેચાણ કિંમત આપણે જોઈએ તો 16.5 મિલિયન યુએસડી આંકવામાં આવેલી છે. સર, જેવી રીતે વિશ્વની વાત કરી એવી જ રીતે ભારતમાં સીવીડના ઉત્પાદન વિશે જણાવજો, એની સ્થિતિ શું છે? ભારતમાં સીવીડ 2022માં તામિલનાડુમાં લગભગ 5000 પરિવારો દ્વારા સરગાસન, ટર્બિનેટિયા, રેસિલેરિયા, ગેલિટિયેલાની પ્રજાતિઓમાંથી સીવીડમાંથી લગભગ 52,107 ભીના વજનનું સીવીડ કરવામાં આવેલું હતું, જે CMFRI નામની સંસ્થા છે એના દ્વારા આ CMFRI દ્વારા એમ કે નોંધવામાં આવેલું છે. સર, ભારતમાં જે સીવીડની ખેતી છે એ ક્યાં થાય છે તેના વિશે જણાવશો. ભારતમાં સીવીડની ખેતી એક કપ્પા ફાઇકસ અલ્વેરેઝી સાથે કરવામાં આવે છે. તામિલનાડુના માછીમારો દ્વારા આ કરવામાં આવે છે. તે આર્થિક રીતે મહત્વપૂર્ણ લાલ શેવાળ માંથી મળી રહે છે, જે કેરેજીન મળી રહે છે. તામિલનાડુના માછીમારો દ્વારા કપ્પા ફાઇકસ અલ્વેરેઝીની ખેતી 2012-13માં સૌ પ્રથમ કરવામાં આવેલી હતી. બરોબર. ત્યાર પછી તેમાં તેઓને તે સમયે 1500 ટન ભીનું સૂકા વજનનું સૌથી વધુ ઉપજ મળેલી હતી, પરંતુ ત્યારબાદ તે 2013થી મૃત્યુદર વધવાને કારણે તેમાં સતત ઘટાડો થવા માંડેલો હતો. ત્યારબાદ અત્યારે તામિલનાડુમાં લગભગ 400 થી 500 ટન સૂકા સીવીડનું ઉત્પાદન થઈ રહ્યું છે, અને આ રહ્યું તામિલનાડુમાં એ 1000 થી 1500 પરિવારો દ્વારા સીવીડની ખેતી કરવામાં આવી રહેલ છે. તો જે રીતે સીવીડની ખેતી ખાસ કરી દર્શક મિત્રો અને જે આપણા માછીમારો છે એમના માટે અગત્યના જેમના ઉપયોગો છે અને જે ઉત્પાદન અને ભારતમાં કઈ જગ્યાએ સાથે જ વિશ્વમાં પણ ખૂબ સારું એવું ઉત્પાદન મેળવવા માટે જે રીતે એના કેટલું સૂકું અથવા ભીનું, જેમ સર અત્યારે આપણને વિગતવાર સમજાવી રહ્યા છે. આપણી સાથે અત્યારે મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક ભુજથી આપણી સાથે જોડાયા છે જિગ્નેશ આયરા સર. સર, આગળ આપણે જ્યારે અત્યારે સીવીડની વાત કરી રહ્યા છીએ તો ભારતમાં સીવીડની કેટલી પ્રજાતિઓ છે? ભારતમાં સીવીડની આશરે 844 પ્રજાતિઓ આવેલી છે, જેનો સ્ટોક આશરે 58,715 થાય છે, જેમાંથી 221 પ્રકારની પ્રજાતિઓ રહી એ વ્યાપારી ધોરણે મહત્વનો ભાગ ભજવે છે. ભારતમાં આપણે જોઈએ તો ગુજરાત, ગોવા, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ ઉપરાંત આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપમાં પણ સીવીડની ખેતી કરવામાં આવી રહી છે. સર, જ્યારે સીવીડની આપણે દરિયાકાંઠાની વાત કરીએ તો જે ગુજરાતનો આપણો દરિયાકાંઠો છે
એમાં જે સીવીડની ખેતી છે એની આજીવિકાનો આધાર શું? ગુજરાતનો દરિયા કિનારો રહ્યો એ ભારતમાં સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો આવેલો છે. ગુજરાતનો દરિયા કિનારો આશરે લગભગ 2340 કિલોમીટરનો અત્યારનો છે, જે ભારતમાં મત્સ્ય ઉત્પાદન ક્ષેત્રે મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યો છે. ગુજરાતમાં આપણે જોઈએ તો સીવીડની ખેતી કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, વલસાડ, ભરૂચ તથા નવસારી જિલ્લામાં થઈ રહી છે. હાલમાં જોઈએ તો કચ્છમાં નારાયણ સરોવર ખાતે નલિયા તાલુકાના નારાયણ સરોવરની કોરી ક્રીકમાં CMFRIની ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ એની સંસ્થા છે CMFRI, સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વેરાવળ દ્વારા નારાયણ સરોવર સાથે ત્યાં એની કોરી ક્રીકમાં સીવીડનું પ્રયોજન કરવામાં આવી રહ્યું છે. સર, જ્યારે આપણે ગુજરાતના દરિયા કાંઠાની જે વાત કરી છે એમાં તમે કચ્છનો ઉલ્લેખ કર્યો. હવે કચ્છનો જે આપણો દરિયાકાંઠો છે એની આ જે સીવીડ છે એની ખેતી છે, એની આજીવિકા છે, એના આધાર વિશે જણાવશો? કચ્છના મુન્દ્રા તાલુકાના દરિયાઈ વિસ્તારમાં લાભાર્થીઓ દ્વારા આશરે 2200 મોનાલાઇનની તથા ટ્યુબનેટ પદ્ધતિથી 6600 કિલો સીવીડનું સ્ટોકિંગ કરવામાં આવેલું હતું, જે 29-30 ટન ભીના વજનની સીવીડનું હાર્વેસ્ટિંગ કરેલ છે. તેમજ જખૌ બંદર ખાતે પણ તામિલનાડુની એક સંસ્થા દ્વારા ટ્યુબનેટ પદ્ધતિથી સીવીડનું 100 રોપામાં 12x12ના રાપમાં સ્ટોકિંગ કરી સીવીડનું હાર્વેસ્ટિંગ કરી ખેતી કરવામાં આવી રહી છે. સર, જ્યારે આપણે આજીવિકાના આધાર વિશે વાત કરીએ તો એની ખેતી કરવા માટેની તકનીકો શું છે એના વિશે જણાવશો? સીવીડ રહી એ વાંસના તરાપાની હોય છે, જે શાંત અને છીછરા સ્થળોએ તરતા વાંસના તરાપામાં 12x12ના માં કરવામાં આવે છે. જ્યારે મોનોલાઇન પદ્ધતિ છે એ શાંત અને ઓછી શાકાહારી ધરાવતી માછલીઓ માટે ત્યાં આ મોનોલાઇન પદ્ધતિથી સીવીડ કરવામાં આવે છે. ટ્યુબનેટ પદ્ધતિથી વધુ તરંગ ક્રિયાઓ ધરાવતી જગ્યા ઉપર ટ્યુબનેટ પદ્ધતિથી સીવીડની ખેતી કરવામાં આવે છે. તમે જેમ જણાવ્યું એમ આપણે ટ્યુબનેટ વિશે વાત કરીએ તો ટ્યુબનેટની જે ખેતી છે, સીવીડ ખેતી, એના વિશે જણાવશો? એના વાતાવરણ અને એનાથી થતા ફાયદાઓ વિશે જણાવશો? ટ્યુબનેટ ખેતી એ સીવીડમાં ખૂબ જ અનુકૂળ, સામાજિક આર્થિક રીતે ફાયદાકારક છે. તેમાં સંશોધન એકીકરણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, જેમાંથી માછીમારોને ફાયદો થાય છે. ભારતમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે જવાબદાર વિકાસ, વાદળી ક્રાંતિ લાવવા માટેની આ સીવીડની એક યોજના છે અને તેનાથી સારા પ્રકારની આવક પણ લાભાર્થીઓને મળી રહે છે. જી સર, તમે અગાઉ પણ જણાવ્યું હતું કપ્પા ફાઇકસ એ સીવીડ ખેતીનું અર્થશાસ્ત્ર શું, એના વિશે જણાવશો? કપ્પા ફાઇકસ સીવીડ ખેતી એ તામિલનાડુના દરિયા કિનારે મુખ્યત્વે તરાપા અને સીવીડની ખેતીના દરિયાકાંઠાના રાજ્યોમાં ટ્યુબનેટ પદ્ધતિથી કરવામાં આવેલી છે. આંધ્રપ્રદેશ અને ગુજરાતના દરિયાકાંઠા રાજ્યોમાં ટ્યુબનેટ પદ્ધતિથી સીવીડ કરવામાં આવી રહી છે. કપ્પા ફાઇકસ સીવીડની ખેતીમાં એનો સમયગાળો છે એ 45 થી 60 દિવસ સુધીનો હોય છે અને જે 4 થી 6 મહિના સુધી ઉત્પાદન કરી અને એનું હાર્વેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમ એમાં સીવીડમાં જોઈએ કે 150 ગ્રામનું બિયારણ હોય એ 45 દિવસની આસપાસ 500 થી 1 કિલો લગીનું થઈ જાય છે, જે 12x12ના કદના તરાપામાં 60 કિલો બિયારણની જરૂરિયાત હોય છે. જ્યારે 25 મીટરના લંબાઈના ટ્યુબનેટમાં તે 1500 કિલો હોય છે. હાર્વેસ્ટિંગ કરાયેલ સીવીડને સૂકા સીવીડ સાથે સરકાવતા
એમાં એનું 10% જ માર્જિન રહેલું હોય છે. જી. તાજા અને સૂકા સીવીડમાં માછીમારોને 16 માંડી અને 100 રૂપિયા સુધીનો પ્રતિ કિલોનો ભાવ મળી રહે છે. અને એક માછીમાર રહ્યો એ 12x12 45 તરાપામાં સીવીડની ખેતી કરી શકે છે. સર, સીવીડનું છે એની વિશે વાત કરીએ તો ભારત સરકાર શ્રી દ્વારા PMMSY આ યોજના તળે શું સહાય આપવામાં આવે છે? ભારત સરકાર શ્રી દ્વારા હાલ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના તળે માછીમારોને પ્રોત્સાહિત કરવા માટે સીવીડનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં નાની વસ્તી ધરાવતા માછીમારો, પછી મહિલાઓ, માછીમાર મહિલાઓ, માછીમારી સાથે સંકળાયેલ મંડળીઓ વગેરે દ્વારા તેનું નેતૃત્વ કરી તેઓને આર્થિક, નાણાકીય વગેરે લાભો માટે લોજિક સપોર્ટ કરવામાં આવી રહ્યા છે. માછીમાર સમુદાય દ્વારા આને પ્રોત્સાહિત કરવા માટે, સીવીડને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકાર શ્રી દ્વારા ICARની CMRFIS સંસ્થા દ્વારા, કંપની દ્વારા કુલ 68 તાલીમોનું આયોજન કરી અને આ બાબતે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. સર, ગુજરાત જે રીતે આપણે ભારત સરકારનું જોઈએ એવી જ રીતે ગુજરાત સરકારની શું સહાય મળે છે સીવીડ માટે? ગુજરાત સરકાર દ્વારા હાલ સીવીડને પ્રોત્સાહન આપવામાં આવેલ છે, જેમાં ટ્યુબનેટ પદ્ધતિને 25,000 કોસ્ટ નક્કી થયેલ છે. બરાબર. નાણાકીય સહાય નક્કી થયેલ યુનિટના કોસ્ટના 12,500 અથવા તો લાભાર્થી દ્વારા જે ખરીદ કરેલ કિંમત હોય એ બેમાંથી જે ઓછું હોય એ તેમને મળવાપાત્ર રહે છે. તેમજ સીવીડના રાફ્ટ માટેની 6,000 રૂપિયા એક રાફ્ટની કિંમત નક્કી કરવામાં આવેલ છે, જેમાં વધુમાં વધુ 50% લેખે ગણીએ તો 3,000 અથવા તો માછીમાર દ્વારા અથવા તો લાભાર્થી દ્વારા ખરીદ કરવામાં આવેલ રાફ્ટની કિંમતના 50% બેમાંથી જે ઓછું હોય એ કરવામાં આવે છે. આ માટે સૌપ્રથમ તેઓએ રાજ્ય સરકારશ્રીની આઈ ખેડૂત યોજનામાં અરજી કરવાની રહે છે. ત્યાર પછી મત્સ્યોદ્યોગ ખાતાની કચેરીઓ દ્વારા તેઓને સૈદ્ધાંતિક મંજૂરી આપ્યા બાદ સીવીડ અંગેની તમામ પ્રક્રિયા હાથ ધરવાની રહે છે. સર, જે રીતે તમે સીવીડ વિશે જણાવ્યું, એની ખેતી, એના ઉપયોગ વિશે, હવે કોઈ સાગર ખેડૂત છે એને સીવીડનું સારું ઉત્પાદન લેવું છે, શું સંદેશ આપશો? હાલ અત્યારે જોઈએ તો ઘણા માણસો સીવીડ તરફ આગળ વધી રહ્યા છે અને અમારી પાસે સૌથી કચ્છમાં સારો સ્કોપ હોવાને કારણે જુદી જુદી જગ્યાએથી માણસો કચ્છમાં સીવીડ માટે આવી રહ્યા છે. આ માટે અમારા તરફથી તે લોકોને પ્રથમ તો જણાવવામાં આવે છે કે તેઓ તરફથી સરકારશ્રીની આઈ ખેડૂત યોજના તળે પહેલાં અરજી કરે, ત્યાર પછી જે તે કચેરીની મુલાકાત કરે અને ત્યાર પછી સીવીડ અંગેની કામગીરી હાથ ધરે. સર, જે રીતે તમે જણાવ્યું કે તમારી ઓફિસ ખાતેથી ત્યાં કેવી કેવી પ્રકારની સીવીડને લઈને, જે રીતે આપણે કચ્છનું કહ્યું કે ત્યાં વધુ પડતા લોકો અને તમે જાણકારી આપતા હો છો, તે કામગીરી વિશે જણાવશો? ત્યાં માછીમારો દ્વારા સીવીડ માટે અમે લોકો તેઓને સીવીડને પ્રોત્સાહન કરવા માટે અમારા તરફથી તેઓને સ્થળ મુલાકાત લઈ ત્યાર પછી તેઓને અમે પ્રોત્સાહિત કરવા માટે જો તેઓ પાસે સીવીડ ન હોય તો અમે બીજી પાસેથી જે તે
પાર્ટીઓ પાસે સીવીડ ઉપલબ્ધ હોય તેઓનો કોન્ટેક્ટ કરાવી આપીએ છીએ. હાલ અત્યારે આપણે વાત કરી એ સીવીડની હતી, તો તેવી જ રીતે મત્સ્ય ઉદ્યોગ છે, તો તેના કેટલા પ્રકાર છે એના વિશે જણાવશો? મત્સ્ય ઉદ્યોગ રહ્યો એ કુલ 3 પ્રકારનો છે. દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ, આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ અને ભાંભરા પાણીનો મત્સ્ય ઉદ્યોગ. દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ છે એ દરિયા સાથે સંકળાયેલ જિલ્લાઓ સાથેનો છે. આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ એટલે ઇનલેન્ડ ફિશરીઝ જેને કહેવામાં આવે છે, કે જે ડેમો, જળાશયો અથવા તો સિંચાઈ તળાવમાં આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ કરવામાં આવે છે. જ્યારે ત્રીજો છે ભાંભરા પાણીનો, કે જે બ્રેકિશ વોટર કહેવામાં આવે છે, કે મીઠું અને ખારું પાણી મિક્સ કરીને જે મત્સ્ય ઉદ્યોગ કરવામાં આવે છે એને ભાંભરા પાણીનો મત્સ્ય ઉદ્યોગ કહેવામાં આવે છે. સર, જ્યારે આપણે મત્સ્ય ઉદ્યોગ એમાં તમે સૌ પહેલા વાત કરી આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ, એના વિશે જણાવશો, એ શું છે? આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ એ મેં વાત કરી એમ ઇનલેન્ડ ફિશરીઝ કહેવામાં આવે છે, કે જે રાજ્યમાં આવેલ ડેમો 20 હેક્ટર સુધીના રહ્યા એ નાના ગામ તળાવ કહેવામાં આવે છે. અને ત્યાર પછી એ સિંચાઈ તળાવ, ડેમો, આ બધામાં જે માછીમારી કરવામાં આવે છે એને આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ કહેવામાં આવે છે, કે જે ડેમો ને સિંચાઈ તળાવ રહ્યા એ રાજ્ય સરકાર શ્રી દ્વારા માછીમારોને અથવા તો લીઝીને ટેન્ડર પદ્ધતિથી ઇજારા ઉપર આપી અને સૌથી હાઈએસ્ટ કિંમતમાં લીઝ ઉપર આપવામાં આવે છે. સર, આંતરદેશીય જે મત્સ્ય ઉદ્યોગ છે તેના વિશે તમે કહ્યું, તો એમાં જે સારી રીતે ઉત્પાદન અને બીજ માટે કેવી તૈયારીઓ કરવી પડે? આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ છે એમાં મેઇન ફિશ 3 પ્રકારની છે, કટલા, રોહુ અને મૃગલ. આ 3 પ્રકારની ફિશ રહી એ ઇનલેન્ડ ફિશ મત્સ્ય ઉદ્યોગ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ માટે હાલ હેચરીઓ પણ આવેલી છે, જેમાં કુદરતી રીતે અથવા તો કૃત્રિમ રીતે મત્સ્ય બીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યા છે. તો જે રીતે ખાસ દર્શક મિત્રો અને જે આપણા માછીમારો ભાઈઓ છે એના માટે જે સીવીડ છે તેની ખેતી છે, તેના ઉપયોગ છે, અને કઈ રીતે કુદરતી રીતે તો શેવાળ બનતી જ હોય છે, સીવીડનું ઉત્પાદન થતું જ હોય છે, પણ સારી એવા ઉત્પાદન માટે, આજીવિકા માટે જે આપણા માછીમારો છે કૃત્રિમ રીતે પણ એ શેવાળનું ઉત્પાદન કરી શકે છે. ખાસ તેમાં રહેલા જે બીજ છે અને તેની વાવણી માટે જે વાંસના તરાપાઓ છે, કે મોનોલાઇન પદ્ધતિઓ છે, કે ટ્યુબનેટ પદ્ધતિ છે, જેમ સરે વિગતવાર જણાવ્યું એમ અલગ અલગ પદ્ધતિથી પણ સારું એવું ઉત્પાદન મેળવી શકે છે. અને જે સાગર ખેડૂતો છે માછીમારી તો કરતા હોય, મત્સ્ય ઉદ્યોગ સાથે તો જોડાયેલા હોય છે, પણ સીવીડનું ઉત્પાદન કરીને પણ સારી એવી રીતે, જે રીતે સરે કહ્યું કે એ સીવીડ છે ખોરાકમાં છે, દવાઓમાં છે, કોસ્મેટિક પ્રોડક્ટ છે, જેવી અનેક પ્રોડક્ટમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે. તો સીવીડનું ઉત્પાદન કરી અને આપણા જે સાગર ખેડૂત ભાઈઓ છે, માછીમારો છે, સારું ઉત્પાદન, સારી રોજીરોટી અને સારી આજીવિકાનો સમાવેશ કરી શકે છે. તો ચોક્કસથી આજના વિષયથી આપણા જે ખેડૂત ભાઈઓ છે, સાગર ખેડૂત છે, એમને સીવીડના ઉત્પાદન વિશે માહિતી મળી હશે. એક નવા વિષય સાથે મળશું. અને આપણી સાથે અત્યારે મત્સ્ય ઉદ્યોગ ભુજથી જોડાયા હતા જિગ્નેશ આયરા સર. સર, આપ અહીંયા ઉપસ્થિત થયા. આપણા જે ખેડૂત ભાઈઓ છે, સાગર ખેડૂતો છે, જે સારું એવું આજીવિકા મેળવી શકે એના માટે તમે સરસ મજાની માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.